મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। મહેસાણા પંથકમાં મોડી રાતથી જ આફતનો વરસાદ થયો। વડનગર, ખેરાલુ, સતલાસણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો વીજળીના કડાકા ભડાકા સાથે ધૂળની ડમરીઓ સાથે વરસાદ થયો। વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધૂળની ડમરીઓ પણ જોવા મળી અને પવન ફૂંકાવાની સાથે ધીમી ધારે વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। અતિશય ગરમીમાંથી છુટકારો મળતા લોકોમાં આનંદની પણ લાગણી છે। मनोज योगी संवाददाता फोन लाइन पर जोड़ाई गया है। मनोज, वातावरण पलटाने लईने शुं छे माहिती? હવે તો મહેસાણા પંથકમાં મોડી રાત્રે જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જે હવામાન આગાહી તે પ્રમાણે આજે એક રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ગરજ્યો હતો અને વરસાદ દરમિયાન ધીમી ધારે જે વરસાદ પડ્યો અને તેના લીધે જે વાતાવરણ જે પલટો આવ્યો હતો અને વાતાવરણના લીધે જે વરસાદના લીધે જે ઠંડકની રાહત મળી હતી લોકોને, એને લઈને એવું કહેવામાં આવે છે કે આ જે રાહત છે કેટલા સમય અને કેવું રહેશે એ વાતાવરણ જોવા મળ્યું હતું। જી, धन्यवाद जानकारी बदल।